બે આતંકીઓ સાથે અથડામણ હજુ પણ યથાવત છે। 62 કલાકથી વધુ સમયથી આ અથડામણ ચાલી રહી છે। ગુરુવારે રાત્રે 9 વાગ્યાથી અથડામણ ચાલુ થઈ હતી અને બે આતંકીઓ જે રહેણાંક વિસ્તારમાં છુપાયા હોવાની શક્યતા છે। આતંકીઓ સાથેની અથડામણમાં સીઆરપીએફના વધુ એક જવાન શહીદ થયા। અત્યાર સુધી 5 જવાન શહીદ થઈ ગયા છે, જેમાં સીઆરપીએફના 3, જમ્મુ કાશ્મીર પોલીસના 2 જવાન શહીદ થયા છે। अमांद्रा देखें, घंटों को छोड़ के अगर देखें तो ये आज इस ऑपरेशन का चौथा दिन है। 28 फरवरी को ये ऑपरेशन देर रात शुरू किया गया था। तब से लगातार जो है मिलिटेंट्स के खिलाफ ये ऑपरेशन जारी है, जबकि पहले ही दिन यानी 1 मार्च को सुरक्षा बलों ने बाबागुंड के इस पूरे इलाके को घेरे में लेकर उस घर को विस्फोटकों से उड़ा दिया था, जिसमें मिलिटेंट्स के छुपे होने की खबर थी और ये घोषणा भी कर दी थी कि ऑपरेशन खत्म हो गया है। लेकिन जिस तरीके से मिलिटेंट उस मलबे में भी जिंदा बचे थे और बाहर निकलकर सुरक्षा बलों पर फायरिंग कर दी, जिसमें 15 सुरक्षाकर्मी जख्मी हो गए थे, जिनमें से ही आज एक और जवान जो सीआरपीएफ की 92 बटालियन के एसएन यादव बताए जा रहे हैं, उनका नाम, श्रीनगर स्थित 92 बेस हॉस्पिटल में आज उनकी मृत्यु हो गई। जिसके साथ ही इस एनकाउंटर में जो मरने वाले सुरक्षा कर्मियों की संख्या 5 हो गई है, जिसमें अब सीआरपीएफ के 3, जम्मू कश्मीर पुलिस के 2 जवान शामिल हैं। जबकि वहां जो मुठभेड़ स्थल है वहां पे हुई पत्थरबाजी और विरोध प्रदर्शनों के बीच एक आम नागरिक की भी मृत्यु हो गई है। जबकि लगातार जो है ऑपरेशन जारी है। अब इस पूरे इलाके के 8 गांवों को सुरक्षा बलों ने घेरे में ले लिया है और ऑपरेशन के लिए कल दोपहर के टाइम स्पेशल फोर्सेस यानी सेना के पैरा कमांडोज के 2 यूनिट्स को भी बुलाया गया, जो कि इस पूरे गांव की तलाशी ले रहे हैं। सुरक्षा बलों का यह कहना है कि कल देर रात से ऑपरेशन की जगह से गोलियां नहीं चल रही हैं, लेकिन जिस तरीके से मिलिटेंट एक बार पहले भी इस तरीके की का छलावा कर चुके हैं सुरक्षा बलों को ये जतलाने के लिए कि अब वो मारे गए हैं, कोई मिलिटेंट नहीं, ताकि सुरक्षा बल बड़ी संख्या में गांव में आए तो वो फिर दोबारा उन पर हमला कर दे। इसीलिए उस चूक को ना दोहराते हुए सुरक्षा बल धीरे धीरे इस ऑपरेशन को आगे बढ़ा रहे हैं, ताकि सुरक्षा बलों को जो नुकसान हो रहा है वो ना हो और मिलिटेंट्स को भी जल्द से जल्द न्यूट्रलाइज किया जाए। अमांद्रा, અથડામણમાં જે ઘાયલ થયા હતા તેમાંથી જે એક જવાનનું મૃત્યુ થયું છે। હંદવાડામાં આતંકીઓ સાથેની અથડામણમાં જે જવાનોનું મૃત્યુ થયું છે તેઓમાં એક વધુનો ઉમેરો થયો છે। 5 જવાન જે શહીદ થઈ ચૂક્યા છે। અથડામણમાં ઘાયલ સીઆરપીએફના જવાન પણ સારવાર દરમિયાન શહીદ થયા। જમ્મુ કાશ્મીરના હંદવાડામાં 62 કલાકથી આ અથડામણ ચાલી રહી છે। 62 કલાક એટલે ગુરુવારે રાત્રિથી જે આ અથડામણ શરૂ થઈ હતી, આ મુઠભેડ જે નો અંત નથી આવી રહ્યો। એકવાર જ્યારે સેનાએ એ જાહેરાત પણ કરી હતી કે અથડામણનો અંત આવી ગયો છે, પરંતુ તેમ છતાં ફરીથી કેટલાક આતંકીઓએ માથું ઉંચક્યું અને ગોળીબાર કર્યો હતો, જેના અંતર્ગત ફરી સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ। તો જમ્મુ કાશ્મીરના હંદવાડામાં એક તરફ 62 કલાકથી અથડામણ ચાલી રહી છે, તો આ અથડામણમાં 2 સીઆરપીએફના જવાન શહીદ થયા છે, જેમાં એક હતા સીઆરપીએફના 92મી બટાલિયનના કોન્સ્ટેબલ વિનોદ કુમાર। વિનોદ કુમાર ગાઝિયાબાદના પતલા ગામના વતની હતા। વિનોદ કુમારના 2 બાળકો છે। હંદવાડાના ઓપરેશનમાં તેઓ પણ સામેલ હતા। ગુરુવારે જ્યારે એન્કાઉન્ટર શરૂ થયું ત્યારે વિનોદ કુમારે પોતાની ભત્રીજી સાથે વાત કરી હતી। તેમણે કહ્યું હતું કે ઓપરેશન માટે જઈ રહ્યો છું, જો કે પરિવારને નહોતી ખબર કે તેઓ અંતિમ વખત વિનોદ સાથે ફોન પર વાત કરી રહ્યા છે। સરહદ પર પાકિસ્તાનની અવળચંડાઈ યથાવત છે। જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સતત 9મા દિવસે પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું। सीमा पारथी नौशेरामां शनिवारे बपोरे 12:30 वाग्याथी फायरिंग शरू थयुं, जेने सरहद पर अंदाजे 12 कलाकनी शांतिने खत्म करी दीधी। पाकिस्ताननी नापाक हरकतने पगले सरहदी विस्तारमां रहता लोकोए पोताना घर छोड़वा मजबूर थवुं पड्युं। पाकिस्तानी सेनाए छेल्ला 1 सप्ताह दरमियान 60 थी वधु वखत युद्ध विरामनुं उल्लंघन कर्युं छे। जम्मू काश्मीરના પૂંછ, રાજૌરી, જમ્મુ અને બારામુલા જિલ્લામાં સેના અને સરહદ પર આવેલા ગામોને નિશાન બનાવ્યા। પાકિસ્તાની સેના સતત અવળચંડાઈ કરી રહી છે। પોતાની નાપાક હરકતોથી સરહદીય વિસ્તારમાં તણાવયુક્ત અને ભયયુક્ત માહોલ ઊભો કરી રહી છે।
સરહદ પર પાકિસ્તાનની અવરચંડાઈ યથાવત છે અને રાજૌરીમાં સતત 9મા દિવસે પણ પાકિસ્તાન સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી સતત ગોળીબાર કરી રહ્યો છે। સીમાપારથી નૌશેરામાં શનિવારે 12:30 વાગ્યે બપોરથી ફાયરિંગ શરૂ થયું છે, જેને 12 કલાકની શાંતિ ખતમ કરી નાખી, એટલે સુધી કે હવે સરહદીય વિસ્તારના લોકોને પણ પોતાના ઘર છોડવા મજબૂર થવું પડ્યું છે।